આજે ગુજરાતમાં અનેક પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે। ત્યારે અમરેલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા અમરેલીનું તંત્ર સક્રિય થયું હતું। ગુજરાતમાં વિવિધ શહેરોની પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમરેલીની પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। અમરેલી શહેરના રાજકમલ ચોક સ્થિત પાસપોર્ટ કચેરીને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે ફાયર, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। ધમકીભર્યો ઈમેલ કર્યા બાદ અમરેલીમાં તંત્ર સક્રિય બન્યું હતું। બોમ્બ સ્ક્વોડ દ્વારા પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસની તપાસ હાથ ધરવામાં આવી હતી। હાલ પોલીસ દ્વારા આખા વિસ્તારને કોર્ડન કરી ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સદનસીબે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી। મારું નામ ભાવેશ નરસિંહભાઈ પટેલ છે। સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ અમરેલી ડિવિઝન અમરેલીમાં હું સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નોકરી કરું છું। આજરોજ અમને અમારી વડી કચેરી તરફથી ઈમેલ મારફત એવી સૂચના આપવામાં આવી કે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની અંડર જે પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલે છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ અને એના અનુસંધાને તમામ પાસપોર્ટ ઓફિસ કેન્દ્ર ખાલી કરાવવાની સૂચના આપેલી હતી। આ બાબતે અમે લોકલ ફાયર બ્રિગેડ અને પોલીસ ઓથોરિટીને જાણ કરતાં તેઓએ તાકીદે એક્શન લઈ અને હાલમાં તમામ તપાસ પૂરી કરી અને અમને ક્લિયરન્સ આપી દીધું છે કે અહીંયા એવરીથિંગ ઇઝ સેફ નાવ, એટલે અમે અમારી ઓફિસ ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।